એટલે નૈનપુરના દેવજી ભગત તો ઓહો, એ તો ખરેખર હતા. એમનો દીકરાને સમાધિ થાય, 20 વર્ષનો થયો, હવે માગા આવવા લાગ્યા પરણાવવા માટે. આ બંનેને ચિંતા થઈ ગઈ, જો આને પરણાવીશું તો આ ભગવાનના દર્શન થાય બંધ થઈ જશે. થઈ ગયા ને બંધ, આમથી આમ જાય પછી એવું થાય, પછી બંધ જ થઈ જાય ને. તો આ બંને પ્રાર્થના કરવા લાગ્યા, પતિ પત્ની બે, કે મહારાજાને ધામમાં લઈ આવો. ધામમાં 20 વર્ષનો જુવાન છોકરો, આ લોકો પ્રાર્થના, મહારાજ ધામમાં લઈ આવો, ધામમાં લઈ આવો, નહીં તો માયામાં ફસાઈ જશે. તમારા દર્શન થાય, સમાધિમાં બધું મટી જશે અને માયા વર્ગ છે. મહારાજ ધામમાં લઈ ગયા. હા, વિચાર કરો. પછી બંને કહા શું કરશું આપણે? તો દેવજી ભગત કે તમે ઘીનો પેલો ગાંડલો ભરીને જાઓ મહારાજ પાસે રસોઈ આપવા, અને હું જાઉં ખેતરમાં. એટલે કોઈ કાંડ કરવા આવે નહીં, માથાકૂટની. એ તો ધામમાં ગયો છે, ઓછો મરી ગયો છે, અને શાની કાંડ હોય? તો સાકર વહેંચવાનું હોય, રડવાનું હોય.